આજે આપણે બનાવવાનો છે મોહનથાળ। તો મોહનથાળ માટે આપણે આ ચણાનો કરકરો લોટ લઈ લીધો છે। તો આને આપણે હવે સાળી લેશું। બધો લોટ આપણે સાળીને આ બાઉલની અંદર લઈ લેશું। બધો લોટ આપણો સળાઈ ગયો છે। તો લોટ આપણો 500 ગ્રામ છે। તો આની સામે આપણે 400 ગ્રામ ખાંડ લેવાની છે અને 500 ગ્રામ આપણે ઘી લેશું। તો પરફેક્ટ માપ છે। જેને ગળું ખાતા હોય એને 500 ગ્રામ સામે 500 ગ્રામ ખાંડ લઈ શકાય, પણ અમે થોડુંક માપસરનું ખાઈ છે એટલે 400 ગ્રામ ખાંડ અમારા માટે ઇનફ છે। આપણો બધો લોટ સળાઈ ગયો છે। તો હવે આને આપણે ધાબો દેવાનો છે। તો ધાબા માટે આપણે આ દૂધ લીધું છે અને આ ઘી લીધું છે। તો આ બંનેને આપણે થોડુંક ગરમ કરવાનું છે। તો ગરમ કરવા માટે આપણે આ તપેલીની અંદર લઈ લેશું। આને આપણે આંગળીથી ટચ થાય એટલું આપણે ગરમ કરશું। આપણું દૂધ અને ઘી ગરમ થઈ ગયું છે। તો હવે આને આપણે થોડુંક થોડુંક નાખતા જઈશું અને હલાવતા જઈશું। ક્યાંય પણ લોટ કોરો ન રહે એ રીતના આપણે ધાબો દેવાનો છે। આને આપણે 5 મિનિટ રેસ્ટ આપશું, પછી આપણે આને સાળી લઈશું। આપણે ધાબો દીધો થયો તેને 5 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે એક બાઉલ લઈશું અને આપણે આ ઘઉં સાળવાની સાણી લઈશું। આમાં આપણે સાળવી તો આના દાણા આપણે મોટા મોટા પડે છે, તે માટે આપણે ઘઉં સાળવાની સાણીથી સાળી લઈશું। બધો લોટ આપણો સળાઈ ગયો છે। જો આ રીતના આપણા દાણા પડ્યા છે। તો હવે આપણે આને ગેસ ઉપર શેકવાનો છે ઘીમાં। ગેસ ઉપર આપણે તવી મૂકી દીધી છે। તો આની અંદર આપણે પહેલા ઘી નાખશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો આની અંદર આપણે લોટ એડ કરશું। અને આપણે હાવ ધીમા ગેસે શેકાવા દેવાનું છે। આપણું મિશ્રણ જેમ શેકાતું જશે તેમ હળવું થઈ જશે અને ફૂલી જશે અને ઘી આપણું બહાર આવતું જશે। જો આપણું મિશ્રણ હાવ ફૂલીને હળવું થઈ ગયું છે। હવે આપણે આને હાવ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે શેકાવા દેશું। જો આપણું મિશ્રણ બ્રાઉન કલરનું થઈ ગયું છે। તો આની અંદર આપણે જે ધાબો દેવા દૂધ અને ઘી વધ્યું હતું આપણું તે હવે એડ કરી દઈશું। હલાવતા જઈશું અને થોડુંક થોડુંક આપણે નાખતા જઈશું। આપણો લોટ શેકાઈને બ્રાઉન કલરનો થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને બીજા વાસણમાં આપણે ફેરવી લઈશું આને। આપણે 400 ગ્રામ ખાંડ લીધી છે અને એલચી લીધી છે। તો એલચીને આપણે પહેલા મિક્સર જારમાં થોડીક એલચી નાખીને 2-3 ચમચી ખાંડ નાખી અને પીસી લઈશું। આની આપણે હવે સાસણી બનાવશું। તો તે કડાઈ મૂકી દીધી છે। તો તેની અંદર આપણે ખાંડ નાખી દઈશું। ખાંડ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે। હવે આને આપણે એક તારની સાસણી થાય ત્યાં સુધી આપણે હલાવશું। આની અંદર આપણે એલચી દળીને નાખી દીધી છે।
હવે આપણી સાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું. હવે આની અંદર આપણે મિશ્રણ એડ કરી દઈશું. આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ ચોકીની અંદર આપણે ટાળી દઈશું. આપણે આને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. તો હવે આની અંદર આપણે આ મિશ્રણને ટાળવાનું છે. આની અંદર આપણે પિસ્તાનો પાવડર અને કાજુ બદામ નાખીને ઉપર આપણે ગાર્નિશ કરશું. આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ ચોકીની અંદર ઢાળી દીધો છે. તો હવે આને આપણે 2 કલાક રેસ્ટ આપશું. પછી આપણે સર્વ કરશું. જુઓ આપણો મોહનથાળ કેટલો પોચો અને રૂ શેખો બન્યો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો બન્યો છે. તો આ રેસીપી જરૂર ટ્રાય કરીને કોમેન્ટ કરજો. જુઓ આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. જો કોઈને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.